14 એપ્રિલના દિને દર વર્ષે ભારતભરમાં દરેક ફાયર સ્ટેશન ખાતે નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર બ્રિગેડના નામી અનામી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ પ્રસંગે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ નોટિફાઈડ એરિયા જીઆઈડીસી, વાપી દ્વારા પણ નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાયરની દરેક સાધન સામગ્રીની પૂજા કરી 1944માં શહીદ થયેલ 66 ફાયર જવાનો માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદ ફાયરના વાહનો સાથેની એક રેલી યોજી હતી. તેમજ ફાયર અંગેની જનજાગૃતિ ફેલાવવા હોસ્પિટલ સ્ટાફ અને શહેરીજનોને વિશેષ ફાયર ડેમોન્સ્ટ્રેશન આપવા મોક ડ્રીલનું પણ આયોજન કર્યું. ફાયર સર્વિસ ડે અથવા નેશનલ ફાયર સર્વિસ ડે દર વર્ષે 14 એપ્રિલે ઉજવવામાં આવે છે. 14 એપ્રિલ 1944 મુંબઈ બંદર પર કપાસની ગાંસડીઓ, વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો લઈ જતા ફોર્ટસ્ટીકન નામના માલવાહક જહાજમાં અચાનક આગ લાગી હતી. જેને બુઝાવવા ગયેલ પૈકી 66 ફાયર જવાનો અને અન્ય 300મી વધુ નાગરિકો આ હોનારતમાં મૃત્યુ પામ્યા હતા. જેથી દર વર્ષની 14મી એપ્રિલનો દિવસ 66 ફાયરમેનને સમર્પિત છે, જેમણે ફરજ દરમિયાન પોતાનો જીવ આપ્યો. ઘટના કંઈક એવી છે કે 14 એપ્રિલ 1944નો દિવસ હતો. ફોર્ટસ્ટીકેન નામના માલવાહક જહાજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જહાજમાં કપાસની ગાંસડી, વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો ભરેલા હતા. આગના સમાચાર મળતાની સાથે જ મુંબઈ ફાયર સર્વિસના સેંકડો અધિકારીઓ અને કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. આ બહાદુર જવાનોએ આગ ઓલવવાનો પૂરો પ્રયાસ કર્યો અને આગને કાબૂમાં લેવામાં આવી. પરંતુ જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે ધડાકા થયા હતા, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેની ઝપેટમાં 66 ફાયરમેનોએ જીવ ગુમાવ્યા હતા. જેથી દર વર્ષે 14મી એપ્રિલે આ 66 સૈનિકો દ્વારા પ્રદર્શિત સાહસ અને બહાદુરીની યાદમાં તેમજ અન્ય 300 જેટલા નાગરિકો પણ મૃત્યુ પામ્યા હોય તેને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ નોટિફાઈડ એરિયા જીઆઈડીસી વાપી દ્વારા પણ નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે નોટિફાઈડ ફાયર સ્ટેશન ખાતે ફાયરના જવાનો, ઓફિસરોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. मैं भरत सिंह राठौर, दुर्गा फायर एंड सेफ्टी कंसल्टेंसी अंकलेश्वर। मेरे साथ हमारे वापी नोटिफाइड के फायर ऑफिसर श्री वत्सी चावड़ा, श्री असिस्टेंट ऑफिसर श्री विपुल भाई परमार और मेरे पूरे फायर स्टाफ के साथ आज का ये जो फायर डे है, इसके निमित्त मैं आप सब न्यूज़ चैनल फोटोग्राफर का सब हृदयपूर्वक अभिनंदन करता हूँ। आज के दिन 1944 में बॉम्बे डॉकयार्ड में SS स्ट्राइकिंग फोर्स करके एक मालवाहक ब्रिटिश मालवाहक जहाज में एक्सप्लोजिव हुआ था। उसमें हमारे 66 जवान शहीद हुए थे। साथ साथ में लोकल पब्लिक 300 जितना कैजुअलिटी हुई थी। तब ये सेंट्रल डिजास्टर के रूप में सेंट्रल गवर्नमेंट ने 14 अप्रैल को फायर डे घोषित किया है। हम सब फायर सर्विस, हमारे जैसे अनेक जो फायर सर्विस है, स्टेट गवर्नमेंट में है, प्राइवेट है, वो सब मिलके हम आज के दिन जो 66 जवान हमारे शहीद उसको हम श्रद्धांजलि देते हैं। साथ साथ में हम हमारा जो पब्लिक अवेयरनेस के लिए जो हमारी गाड़ी के साइड में हम बोर्ड लगा के क्या क्या करना चाहिए पब्लिक के अवेयरनेस के लिए हम बोर्ड लगाते हैं, रैली निकालते हैं। और आज के दिन हम दोपहर के टाइम में सेकंड सेशन में हमारा इधर हरिया हॉस्पिटल में एक लाइव मॉक ड्रिल हमने किया है कि भाई वार्ड में आग लगी है और वहाँ 2 कैजुअलिटी फंस गई है, तो कैजुअलिटी को हम हमारी अभी जीआईडीसी नोटिफाइड वापी से और गवर्नमेंट ऑफ गुजरात ने जो हमको एक हाइड्रोलिक प्लेटफॉर्म जो दिया है उससे हम यूज़ करके आज के दिन वो प्रोग्राम करने वाले हैं। और साथ साथ में हम फिर से मैं आप सबका आभारी हूँ कि आपने यहाँ आके हमको दिया। जय हिंद, जय भारत, नमस्कार।